મિત્રો, આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક બુદ્ધિશાળી હોય છે અને બીજો મૂર્ખ. એક બુદ્ધિશાળી વ્યક્તિ તે છે જે સૌથી મુશ્કેલ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકે છે. તેના માટે સફળતા મેળવવી એટલી મુશ્કેલ નથી, કારણ કે તે દરેક પગલું બુદ્ધિથી લે છે. અને આ કારણે એક બુદ્ધિશાળી વ્યક્તિ દરેક કાર્યમાં ઝડપથી સફળતા મેળવે છે. પરંતુ મૂર્ખ વ્યક્તિ આનાથી વિપરીત છે. નાની સફળતા માટે પણ તેને ગધેડા જેવી મહેનત કરવી પડે છે. તેનું કાર્ય ક્યારેય યોગ્ય રીતે પૂર્ણ થતું નથી અને ઘણીવાર તેની મૂર્ખતા તેની જીવનને અંધકારમાં ધકેલી દે છે. આચાર્ય ચાણક્યે સદીઓ પહેલા કહ્યું હતું કે બુદ્ધિ વ્યક્તિને જીત અપાવે છે અને મૂર્ખતા તેને પોતાની હારનું કારણ બનાવે છે. અને મિત્રો, આજના વિડીયોમાં આ જ વાત આગળ વધારીને તમે બુદ્ધિશાળી વ્યક્તિના 12 સંકેતો જાણી શકશો. જો તમારામાં આમાંથી ઓછામાં ઓછા 7 ગુણો છે તો સમજો કે તમે સાચા બુદ્ધિશાળી વ્યક્તિ છો. અને જો તમારામાં અત્યારે આ ગુણો નથી તો ચિંતા કરશો નહીં, કારણ કે આ વિડીયોના અંત સુધીમાં તમને એવા રસ્તાઓ મળશે જેનાથી તમે પણ બુદ્ધિશાળી બની શકો છો. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ. સમય. ગુરુકુળમાં 4 વિદ્યાર્થીઓ એકબીજા સાથે દલીલ કરી રહ્યા હતા. મુદ્દો એ હતો કે બુદ્ધિશાળી વ્યક્તિ કોણ છે, તેના લક્ષણો શું છે અને કઈ આદતો તેને બુદ્ધિશાળી બનાવે છે. લાંબા સમય સુધી દલીલ કર્યા પછી તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નહીં. વાસ્તવમાં તેઓ નક્કી કર્યું કે તેમના ગુરુ આચાર્ય ચાણક્ય પાસે જવું અને આ પ્રશ્નનો જવાબ શોધવો યોગ્ય રહેશે. 4 વિદ્યાર્થીઓ તેમના ગુરુ આચાર્ય ચાણક્ય પાસે ગયા અને આદરપૂર્વક તેમને પોતાની ચિંતાઓ જણાવી. તેમની વાત સાંભળ્યા પછી આચાર્ય ચાણક્યે હળવા સ્મિત સાથે કહ્યું, બાળકો, આજે હું તમને એક બુદ્ધિશાળી વ્યક્તિના 12 લક્ષણો વિશે જણાવીશ, જેના આધારે કોઈ પણ વ્યક્તિ ખરેખર બુદ્ધિશાળી કહેવાય છે. ધ્યાનથી સાંભળો. બુદ્ધિશાળી વ્યક્તિની પહેલી ઓળખ એ છે કે તે કોઈને તેના મનમાં શું છે તે કહેતો નથી. કોઈ મિત્ર ગમે તેટલો નજીક હોય, બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે આજનો મિત્ર પણ આવતીકાલનો દુશ્મન બની શકે છે. અને જો આવું થાય તો તે પહેલા તમારી વિરુદ્ધ એ જ વાતોનો ઉપયોગ કરશે જે તમે તેને પોતે કહી હતી. તેનાથી વિપરીત એક બુદ્ધિશાળી વ્યક્તિ વિચાર્યા વિના દરેક વસ્તુ પર વિશ્વાસ કરે છે. ગુરુકુળમાં 4 વિદ્યાર્થીઓ એકબીજા સાથે દલીલ કરી રહ્યા હતા. મુદ્દો એ હતો કે બુદ્ધિશાળી વ્યક્તિ કોણ છે, તેના લક્ષણો શું છે અને કઈ આદતો તેને બુદ્ધિશાળી બનાવે છે. લાંબા સમય સુધી દલીલ કર્યા પછી તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નહીં. વાસ્તવમાં તેઓ નક્કી કર્યું કે તેમના ગુરુ આચાર્ય ચાણક્ય પાસે જવું અને આ પ્રશ્નનો જવાબ શોધવો યોગ્ય રહેશે. 4 વિદ્યાર્થીઓ તેમના ગુરુ આચાર્ય ચાણક્ય પાસે ગયા અને આદરપૂર્વક તેમને પોતાની ચિંતાઓ જણાવી. તેમની વાત સાંભળ્યા પછી આચાર્ય ચાણક્યે હળવા સ્મિત સાથે કહ્યું, બાળકો, આજે હું તમને એક બુદ્ધિશાળી વ્યક્તિના 12 લક્ષણો વિશે જણાવીશ, જેના આધારે કોઈ પણ વ્યક્તિ ખરેખર બુદ્ધિશાળી કહેવાય છે. ધ્યાનથી સાંભળો. બુદ્ધિશાળી વ્યક્તિની પહેલી ઓળખ એ છે કે તે કોઈને તેના મનમાં શું છે તે કહેતો નથી. કોઈ મિત્ર ગમે તેટલો નજીક હોય, બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે આજનો મિત્ર પણ આવતીકાલનો દુશ્મન બની શકે છે. અને જો આવું થાય તો તે પહેલા તમારી વિરુદ્ધ એ જ વાતોનો ઉપયોગ કરશે જે તમે તેને પોતે કહી હતી. તેનાથી વિપરીત એક બુદ્ધિશાળી વ્યક્તિ વિચાર્યા વિના દરેક વસ્તુ પર વિશ્વાસ કરે છે. તે બીજાઓને તેનો હૃદય, ઘર અને તેની અંગત સમસ્યાઓના રહસ્યો પણ કહે છે. પરંતુ એ જ બુદ્ધિશાળી મિત્ર એક દિવસ તેની સાથે છેતરપિંડી કરે છે અને તેના શબ્દોનો ફાયદા ઉઠાવીને તેને ફેરવી નાખે છે. તેથી બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે પોતાની અંગત સમસ્યાઓ અને નબળાઈઓને પોતાની પાસે રાખે છે. લોકો તમારી વાસ્તવિકતા અને નબળાઈઓને જેટલા ઓછા જાણે છે, તમારું જીવન તેટલું જ મજબૂત અને સુરક્ષિત બનશે. આ જ સાચી બુદ્ધિ છે. બીજી ઓળખ. એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાનું કામ પૂર્ણ કરતા પહેલા ક્યારેય કોઈને કહી નતો નથી. તે જાણે છે કે બધાને આગળથી કહીનાથી કામનું મહત્વ ઘટે છે. તેનાથી વિપરીત મૂર્ખ વ્યક્તિ કામ કરે તે પહેલા દરેકને તેના પ્રયત્નો અને યોજનાઓ વિશે જાણ કરવામાં આવે છે. તેઓ વિચારે છે કે જેટલા વધુ લોકો જાણશે તેટલી વધુ પ્રશંસા તેમને મળશે. પરંતુ ઘણીવાર આ લોકો તેમના માર્ગમાં અવરોધ બની જાય છે. તેઓ તેમના પ્રયત્નોનો લાભ ઉઠાવે છે અને તેમને પસ્તાવો કરાવે છે.
તેઓ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને આચાર્ય ચાણક્ય આગળ સમજાવ્યું. યાદ રાખો દીકરાઓ, જે વ્યક્તિ પોતાનું કામ અગાઉથી વહેંચતો નથી તે બીજાના શંકાથી સુરક્ષિત રહે છે. તમારા પ્રયત્નો વિશે જેટલા ઓછા લોકો જાણતા હશે, તમારી સફળતા એટલી જ શક્તિશાળી હશે. તેથી દીકરાઓ, બુદ્ધિશાળી તે છે જે શાંતિથી કામ કરે છે અને જ્યારે કાર્ય પૂર્ણ થાય છે ત્યારે જ તે પોતાના પરિણામો બધા સમક્ષ લાવે છે. આ શાંતિ અને શાંતિનું પ્રતીક છે. બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય ગુસ્સામાં કે ઉતાવળમાં કોઈ નિર્ણય લેતો નથી. તે જાણે છે કે ગુસ્સામાં કે ઉતાવળમાં લેવાયેલું પગલું બધી મહેનત બગાડી શકે છે. જે વ્યક્તિ શાંત અને વિચારશીલ હોવાનું વિચારીને પગલું ભરે છે તે દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત છે અને તેના વિચારો બીજા કરતાં એક ડગલું આગળ છે. શિષ્યો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. આચાર્યએ આગળ કહ્યું, જે વ્યક્તિ ગુસ્સામાં બોલે છે અથવા ઉતાવળમાં કાર્ય કરે છે તે ઘણીવાર પોતાના માટે મુશ્કેલી ઊભી કરે છે. જે વ્યક્તિ શાંત અને વિચારશીલ હોવાનું વિચારીને પગલું ભરે છે તે જાણે છે કે દરેક સમસ્યાનો લાભ કેવી રીતે લેવો. મિત્રો, આપની જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ બટન પર ક્લિક જરૂરથી કરજો, જેથી અમારા આવનારા જ્ઞાન ગંગા ચેનલના નવા વિડીયોનો નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આવજો મિત્રો, ફરી મળીશું જ્ઞાનના નવા વિડીયો સાથે. જય માતાજી.